તું જ તારો તારણહાર। એક દિવસ દરેક કર્મચારી જ્યારે ઓફિસ પહોંચ્યા ત્યારે એક મોટી નોટિસ દરવાજા ઉપર લટકતી હતી। આ કંપનીમાં તમારો વિકાસ અટકાવનાર વ્યક્તિ હવે આ દુનિયામાં રહી નથી। તેની સ્મશાન યાત્રામાં જોડાવાનું આપ સૌને નિમંત્રણ છે। શરૂઆતમાં લોકોને ધ્રાસકો લાગ્યો, પણ પછી સાથી કર્મચારીઓ અંદરો-અંદર ઘૂસપૂસ કરવા લાગ્યા કે કોણ હશે એ વ્યક્તિ જે આપણું પ્રમોશન અટકાવતી હતી। પેલા સાહેબ તો નહીં હોય, પેલી મેડમ તો નહીં હોય। પણ થોડીવાર મગજના ઘોડા દોડાવ્યા બાદ દરેકે એ બાબતનો સંતોષ લીધો હશે જે હોય તે, પણ છેવટે તો આપણો વિકાસ અટકાવનાર વ્યક્તિ તો ગઈ ને। થોડીવાર પછી કંપનીના બોસે પેલી વ્યક્તિને આગળ આવી શ્રદ્ધાંજલિ આપી। તેમણે ફૂલો અર્પણ કરી આંખો બંધ કરીને પ્રાર્થના કરી। હવે દરેક વ્યક્તિ વારાફરતી પેલી વ્યક્તિની કેફિન પાસે જતા અને એ જ પ્રક્રિયાનું અનુકરણ કરવા લાગ્યા। આશ્ચર્યની બાબત એ હતી કે આ કેફિન પાસે આવીને બધા અચાનક જાણે સ્તબ્ધ થઈ જતા હતા। હકીકત એ હતી કે ત્યાં કેફિનમાં કોઈ લાશ નહોતી, પણ તેમાં એક અરીસો મૂકવામાં આવ્યો હતો। એટલે જેવી વ્યક્તિ ત્યાં જાય જુએ તો પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું। અરીસાની નીચે એક પ્રેરક વાક્ય લખ્યું હતું, આ એક જ વ્યક્તિ તમારી પ્રગતિને મર્યાદિત બનાવી દે છે। દુનિયાની એકમાત્ર તમે જ એવી વ્યક્તિ છો જે તમારી સફળતા, તમારી ખુશી અને તમારી માન્યતાઓને અસર પહોંચાડી શકો છો। તમારી પ્રગતિ કોઈ રોકતું હોય તો તમે પોતે જ છો। આપણા મિત્રો, કંપની કે બોસના બદલાઈ જવાથી આપણી જિંદગી બદલાવાની નથી। આપણી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે આપણે પોતે બદલાશું। આપણે જ આપણી મર્યાદાઓ અને માન્યતાઓને તોડીને એકવાર જોવું પડશે કે આપણે ક્યાં અટકીએ છીએ। આપણે ખરેખર હૃદયપૂર્વક વિચારીશું, સમજાશે કે એક માત્ર આપણે જ આપણી જિંદગી માટે જવાબદાર છીએ। આપણે બીજા ઉપર દોષારોપણમાંથી મુક્ત થવું પડશે અને તો જ આપણે સાચા અર્થમાં સુખી થઈ શકીશું। આપણું જીવનસૂત્ર બદલવું પડશે। આઈ એમ રિસ્પોન્સિબલ। આપણે જવાબદાર બનશું તો જ આપણે પ્રગતિ કરી શકીશું। મનોમંથન એવી કઈ બાબત છે જેમાં તમને લાગે છે કે જો આમ થાય તો જ હું આગળ આવી શકું? કઈ કઈ બાબતો છે જેમાં તમે બીજા ઉપર જવાબદારી ઢોળો છો? તમારા જીવનમાં મહત્ત્વની એક્શન લેવા માટે કઈ માન્યતાઓ તમને રોકે છે? શું તમારે બ્લેમમાં જીવવું છે કે જવાબદાર બનવું છે? આજે આપણે જે કંઈ છીએ, જ્યાં પણ ઊભા છીએ, તેના છેવટના જવાબદાર તો આપણે પોતે જ છીએ। धन्यवाद। हमारी चैनल को लाइक करें और सब्सक्राइब करें।